આ પપ્પુરાને સાંજનો મોકલ્યો છે મજૂર કરવા. હજી લગન આવ્યો નહીં. હવે પાછી ઘઉંની સીઝન ચાલુ છે, મજૂર મળી હોવા નહીં પાછો. અત્યારે તમાકુ ને ઈંડા મેંડા ઉતારવા જતો રહે છે મજૂરી. અને હવે તો 150 રૂપિયા હાજરી થઈ જાય છે પાછી. પણ આપણે 100 રૂપિયામાં જ ઘઉં ઉઠાવવાના છે. પપ્પુ બોરો માણસ છે ને એ ગમે તે 100 રૂપિયામાં કરીને લાવશે. નાસ્તો વાસ્તો કરાવવાનું કીધું છે કે નાસ્તામાં તો તું કહી દેજે. ના હોય તો દાંતરો બાતરો તૈયાર કરીને મૂકી દઉં. પપ્પુ આવે ને એવા જ મજૂર બે હારી દેવા છે. એ તો ડોસીને કહે તે નાસ્તો બનાવી લાવશે. તમે જવું એટલું એડવાન્સ આલ્યા પછી હજી થોડું એડવાન્સ 2-3 રેતા પછી ભાગ્ય અલ્યા 5 કિલોમીટર તો હેડીને આયા. મને તો સ્કોર્પિયો ગાડીઓ લેવા આવી છે અને તું આ 5 કિલોમીટર થી હેડાડી અને ટોટિયા રહી જા પછી ઘઉં વાટવાના નહીં રહી. પણ જુમાભાઈ મને ભાડાના પૈસા નતા હાલે. એટલે એ તો કેવું પડે કે તારે મજૂર ખોળવા નીકળ્યું છે તે. ભેળા થતા પૈસા ના લઈ લેવા પડે. મોડલ લેતા આવડ્યું છે. તાર ખબર ના પડે મજૂરોને તો બધું એ તો નાસ્તા બાસ્તાનું કોઈ કીધું છે કે કીધું છે ને? શું કીધું છે? નાસ્તો તો જોશે પાછું મારે. અલે કે છે સવણું કે છે. અલ્યા સવાણું ના ચાલે. સવણું તો તારે જેનો છોકરો નહીં ખાતો. તારું ચાલે. ગોટા તો ગોટા ને ચા તો છે. આજે જુમાભાઈ કહ્યું હું જુમાભાને કહે હવે તું ભા કરીને જોકે તું થેલું કરા લાવી લે તું. થેલી નાસ્તો ભરવા લાવ્યો છું. તો એ ભૂખા ને ભૂખાળ જ રહ્યું. અલે નાસ્તો અત્યારે ખાઈને આવ્યો છું તે અંદર આમ ભરીને લઈ દઉં કે ઘેર. અરે જો મજૂરી જવાનું હોય ને તારે થેલી તો હંગાત જ હોય છે. અલે હંગાત જ લઈ જઈ પડે કે હેડો કે ઈકણ હેડો. ખાજો એ બધું ભરજો. હંગાત લઈ જઈ પડે. માપ રાખજે ને કે કોઈક મજૂરી 50 હો હાલતો હોય મને 50 છે પાછું. અલે હું હાલ પાડી દઉં. તારે આપણે 150 મજૂરી મળી આજે હોમો હેડે છે તો નરવા છે આજનો દાડો એટલે હોમો જઈએ છે. આમ એક જ ગરદો મેલું ને તો પડે ભય હનો મજૂરી ના હાલે તને ખબર નહીં મારી તો. પેલો શું કે છે ખબર છે કે તમે કે મજૂરી 100 રૂપિયા ચાલવાની સાત તો મજૂરી 100 રૂપિયા ચાલવાની છે એમ કે છે. પણ બોલે નહીં ને અમારે આજનો દાડો નરવા છે કે આપણે હા. એટલે આજનો દાડો કઈ કાઢી 100 રૂપિયા પણ અમે કદી જવાનું નહીં 100 રૂપિયામાં. આ તો નવરાતા એટલા કો અને ખબર નહીં. તાણે અત્યારે ઘઉંની સીઝન જેવી ચાલે છે. પેલો કીધું છે કે કકરાય છે કરખો બધું ના કઈ ના વાટે એવો ના દાંતેડો બધા હાથ થાસી જાય મારતો. આ હું કકરાઈ આવ્યો છું પેલા લલ્લુ લુહાર ના ઈ. હા તો બરાબર પાછું. રોજના માટે જઉં છું હું. અરે ભોગો પેહી જો હાથમાં હળાવો પેહી જો પછી આપડે તો આજી આખી સીઝન ઘઉં વાટવાના છે. થોડું કોઈ આજનો દાડો માટે છે આજનો દાડો તો નહીં પાછું આયરી મજૂરી તો. જાણ પછી આ પપ્પુને સાંજનો મોકલ્યો છે. કીધું તો કાલે 8 વાગે સર મજૂર લઈને આવી જશે. અને પાછી ઘઉંની સીઝન ચાલુ તો મજૂર ના આવ્યા મરે. અત્યારે તો મજૂર મેં તો રિક્ષાનું ભાડું એ નહીં આલ્યું પપ્પુને. કે હો કઈ હેડીને આવતા વેરા સતો લઈને આવતો રહેશે. પણ હજી આવ્યો નહીં. પણ આ કોક આવે તો સર પપ્પુ આવે છે હો. અને બીજા 3 મજૂર તો પકડી જ લાવે છે. મજૂર તો ગમે ત્યાંથી કરી લાવે. પપ્પુ એકલે બોરો માણસ. મારા માટે જીવ હાલે એવો માણસ છે. બોલો પપ્પુ બાબા તઈને જ મજૂર મળે ગોમમાં આખા તઈને જ મળે 10-12 લેતા હોય તો કઈ એકી દાડે વઢાઈ જાય. બાજુના ગોમમાં નહીં લઈ આવ્યો. આપણા ગોમમાં તો હતો એ નહીં. લાવો હળો દાંતેડો બાતેડો લાયા. બાજુના ગામમાં જમા આવ્યો છે. હેડતા આયા 5 કિલોમીટર. પણ મને કેવું ના પડે કે બાજુના ગામમાં મજૂર બોલાવ્યો તો રિક્ષા મોકલો તમારા માટે. અમે જોવા જઈએ ને મજૂરી હા. એ કઈ ગાડી આવે સ્કોર્પિયો કતો વાન લેવા આવે આ પહેલી વાર હેડીને આવ્યા છે. પણ હું એ રિક્ષા મોકલો જ પણ મને શું ખબર મૂકો અમારા ગામનો મજૂર આવશે કે પછી તમે બોગા પાડો કે 8 વાગી જાય 8 ને 9 વાગે. પણ 9 વાગે ટાઈમ ના હોય કે આપણે ઘઉં વાટવાના છે. આ લાવો દાંતેડો વાળો કકડાયો છે કે નહીં કકડાયો? કકડાયા પપ્પુની વાત નથી કરી. ઓ કેતો તો ખરા પેલા કોક લાલ્યા પાણ કકડાયું કો કેતો તો ખરા. લલ્લુ લુહાર. આ લલ્લુ હા, લલ્લુ જો લુહાર પપ્પુનું નામ યાદ રહી ગયું. અને હું કહું છું હા 12 વાગશે ને હા. એટલે દાંતેડું તમારું આમ હાલ દેવામાં આવશે. પણ અત્યારે ટાઈમ તો જોવો ચલો ટાઈમ એ થયો. તો તમારે ખોમી જાય તમારે સાધન બે કરવું પડે કે 5 કિલોમીટર હેડીને આ થાસી જાય તો કલાક બેહવું પડે અમારે હજી. તે 12 વાગે બંધ કરી દે પણ મેકવા નહીં આવું. એ તો હેડીને જતા રહું. હેડીને જતો રહેવું પડશે હો. ભાડું હાલ દેજો. ભાડું અમારે હાલવાનું. જાણે એ 100 રૂપિયા આલું મને 20 રૂપિયા ઉઘરાઈને રિક્ષા કરી લેજો કદી. દડા વાઢવાનું ચાલુ કરો વેલા તાને. વાઢવાનું ચાલુ કરીએ પણ નાસ્તાનું તો કહી દે. ઓવા ગોટા કહેતા હતા રે. તે આપણે ગોટા બનાવીએ નાસ્તો બનાવી દઈએ આપણે. ગોટા એટલા નહીં અંદર અંગાત ચા લાવજો પાછા. ચાર ગોટા છે બીજું કશું હશે વસ્તુ આવે નહીં. જો લાવજો પાછા અંદર. મરચો નહીં આવે. ચાર ગોટા કયો કપ મરચું આટલું લાવું. ગોટા અંગાથી મરચો તો આવે જ કે લીલો. લીલો મરચો નહીં ભાવ વપરો જતા રે. તમે ઘઉં વાટવાનું કરો હેરો.
હારે લેવડો તારે લેવડો એક જ નહીં વાટવાના હારે કહું તો આ સાઈડ એ જાય રે ગૌ લેવડો તા અને હું કહું છું તુમલા હા. ટાઈમ પાછો ટાઈમ લઈ ચા આવજે પાછો ટાઈમ ચા આવી તો 11 વાગે હો ઓ પાછો ચા વગર નહીં ચાલે ન ક આ 9 તો વાગવા આયા છે 9 વાગે જ ક તમારે ઢાળ વાગે લેરો ઓ મમ્મી જજો બે પગ બે તો લેરો મોબે હોલે એટલે આપણે આ બધા લે લેરો આ બધા આ રીવ વાડી નખજો હા આ મારું ઉસીને વાટેલું છે ને મમ્મી આવી જો હા, લે, આ પાડી પટી જાય સાટ લઈને આટલાથી વાત છે હાઉ અને આટલાથી વાટો હું કહું છું હા તે કોઈ નારિયેળ બારિયેળ એવું કોઈ લાયા હતા તમે ના ના રેલ પાડે નહીં કરતા અમે કંજૂસ તો હું તમે આ ખાઈ પછી ઘઉં સારા જરૂર નારિયેળ કરીએ તો ના પણ નારિયેળ કરતા જ નહીં અમે ડાયરેક્ટ જ વાટીને ખાઈએ છીએ અમાર મરજી અમારે તો વાઢવાના તમે વાટવા કરો કે છો નારિયેળ બારિયેળ વાત કરો છો હારે લેવડો મે વાત ટાઈમ જાય તો વાતો કરવા જ નહીં હા એક પાળિયા બે જણા બેસીએ પછી છે ને હવ ચાલ છે ન કઈ હું એક લઈ લ્યો કહું છું ચા લેતા આવ ના આવો તો ચા લેતા હોય હાલ ના હાલ પેલા એક ડોકું તો વાટો હાલ લ્યો એક લોકો તો આ લ્યો વેલે આ વાઢ વાઢ્યો. એ વેલે એક વાઢ ડોકો નહીં એ આખું પાડી પટાવા ને વાટવા કરો એરો અને ચા નો ગોટા લેતા આવો તો આમ જલ્દી વઢ હોય ચાર ગોટા આવશે પણ મને લાગુ તો જુઓ કે મજૂર કોમ કરે છે જો હા હું કહું છું હા ટાઈમ થાય ને હા. એટલે ગોટા હા ચા ટાઈમ જો છે એ તો 11 વાગે કર 11 વાગે ના ના હોય હોય. તડકો થાય એટલે ના ભાવે ચા ઉતરે આ ગરમીની હા તો રાધેશ લઈને આવું છું આ લઈને આવો અને એટલે હા ઠંડુ મંગાવું છે ઠંડુ મંગાઈ દે ઠંડુ લેતા આવજો ઠંડુ પાણી લાવતા ને પાણી કીધું લે પાણી નહીં ઠંડી બાટલીઓ લેતા આવો બાટલીઓ ના આવો ઘઉં વાટવા આવ્યો તો પાણી જ પોયો હું તો અરે ઠંડી બાટલીઓ હોય મારા અહીં ઓછામાં મફત આવ્યો તો 100 રૂપિયા અંજી આલવાની છે લેતા જો પણ તમે ના માં તો 100 રૂપિયા અંજી આલવાની મને લાવું કયો અરે અમારે શું વાત છે પછી 80 રૂપિયા વચ્ચી હા 80 રૂપિયા થઈ જાય રાનું કરજો ને આ તો પાણી લેતા આવો અમારે ચાલશે પાણી લાવવાનું પણ નેચા આમ નેચું વાટજો પાછા અરે ગસ્સી ખાડા પાડીને હા હા સુંટી નક્કી ગયો સુંટી નક્કી ના છૂટવાના નહીં કરતા ના રાખો પાછા તાણે પછી જોકીદાર પાણી તો લેતા આવો. આ ઘોઘળો ઉકાઈ ગયો બોલી બોલી તો સર સુંટી નથી ના તાણે વાટો એમ કે જેન વાટો એમ કે નેચું વાટો નકર સુંટી બતાવજે લે વેલે આ સુંટા સુંટાઈ ના, આ ગયું. જો. આ સુંટાઈ ગયું જો આ બધું ઘઉંમાં માટી આવે હવે રાધે જો નકર નહીં વાટવા તો તમે ક્યાં ગછી વાળો પછી કેટલા ગછી આ તો 100 રૂપિયા મજૂરી આલવાની છે હા બખાડા કરે કે ભો અઢારે કોક ને હળો આ ઓછા કપાસ થી સૂંટી ને ખવાના છે આ જોડો લેતા આવો કરો તમે ગોટા ગોટા હું લેતા આવું હા લઈને વળજો મારા જલ્દી હા પોણી લાવું હાલ તો પાણી તો ધો ક્યાં હોય ઓ પાડો પછી વાંચતા વાંચતા પોણી લાવું પણ જલ્દી જોકી જેટલી વાર જાઉં છું પણ ડોશીને કે હોત આમ તો ગોટા ઉતારજે ડોશી મોટા તો ડોસી ઉતારવા મેકી દીધી તો ઉતારતી હવે અરે આ ઓછી હલે નહીં જોતી ડોશીને કહી દીધું છે તમે એ તો આ પાણી પર આ એટલે કઈ ના આવું તો ગોટા બનાવી કેટલી વાર હા તે જો જલ્દી જજો અમારે તો ગેસ ઉપર બનાવવાના હોય છે જો શું લાપો હા તે બનાવી જોકી પણ હું તો પૈસા કંજૂસ વેરા કરતો જ નહીં હેડવાનું કરો જો અમે કોક ને વાટવા દો તાણે ઓછી ત્યાંથી વાટજો પાછા પછી બાર વાગીને ક્યાં ઘઉં ધોણા નહીં જો ટાઈમ પૂરો થઈ જાય ને તો પછી પૈસા મેં ડબલ લેવું અને આ વાકો વખત સારો ઘઉં વાટશો આમ નેતા બે હેન વાટો કર બે વાટે લાવો તો. પણ વાકો વખત સારો પાર મેલ છો ઓમાડું ગયો ઈ બેઠા બેઠા એતા રહી દેવાનું તાણે લાજે દાતું લાય હું કરાવ છું એટા વાટ એ ઓમ કરીને વાઢો. એ ઓમ કરીને વાઢો, ઓમ કરીને. ઈમ તો ના વાટો ઈમ તો આગળ સીધા જાવ એ ગીર વાઢો, ગીર વાઢો. ઓમ વાટજો ઓમ વાટ તાતા મેં વળવું ઈ ખોળો છો. બહાર આ આવે નેસું નેસું વાટવાનું આ ઈમ જાને ડોકો બહાર આવે રોજ કહું વાત થઈ છે. ધોણીએ બોલાવવા માટે ધોણીએ. હું ભગત બોલો કલાકના. પાણી પર થાવ હેડ જો. ખા પીએ તો હું નહીં રાખતો હા, ધોળામાં બેહામ દાંતરડું મેલ્યો, કંટાળ્યો હું હેઠા મારાથી. હા હું પાણી પડીને આવું પછી હું જોઉં પાડ્યું છે એટલે પોકી હેડ જો. હા હેડવાનું કરતું જલ્દી પાછો વળજે મજૂરાને જોજે હો વેલ્યા. હા તાર ખરું? પાછો. ખાલી ઊંઘી કાપ મૂકી દઉં. એવું કરું ચાંગ. હા સાચી છે અલે આપણોની ખવાડ કરે છે. અહીં ખાવાનું કે છે પાછું કે તમારા પૈસે લેતા ઉપર ઠંડી બાટલીઓ આપણે તો વધે પાછળ. હા, શું ના વધ ચાંગ. આપણે તો મજૂરી કરી ના હોય એવું જ થઈને રહે પાછળ અરે મુજી લાગે બોલ મને. કારણ હમુર તો મુજી છે પૈસાનો જાણે પૂજારી હોય ને એવું કરે છે ચાંગ. રાગ રાગ વાતો પોલ મારી એવું કીધું. તાણે
આ એના કરતી તો પેલા શિવલાની ગયા હતા ને હમણાં ઘઉં વાઢવા હા. તે ઠંડી મોટો આવડો મોટો બાટલો લાવ્યો ઠંડુ ના શિવલો તો સમજાઈને તો પાછું હા તાણ સમજત કે તું જોન કીધું ને ખાલી મોડ મી એ કે ઠંડુ ઠંડુ જો છે હા. તે જઈને લઈ આવ્યો બાટલો તું જોઉં ને તું આ તો કંજૂસ મારવાડી ચાલે આ જુમલો તો છે ને હા. એક નંબર નો કંજૂસ છે આ કેટલી શુદ્ધ કરાવે છે આ આપણા રાગે વાગે બપોરે 12 વાગે ને હા. એટલે અરે અડધું પાડી જ વાંચે આવું શું કીધું અડધું પાડ્યું જ કે એ તો પાછો આવે છે હા? પાછો આવે છે પોણી પાછો આવે લઈને છે? ઓહો હાલ ગયો છે ને હાલ પાછો આવ્યો શિકાર વાન તો ધરપત છે કે નહીં અમુ તો ધરપત વગર નું લાગે છે હા લે પપ્પુ પાણી પી લાવો કીધે પણ પાણી ઠંડુ લાવ્યો છું અને હા? ઠંડુ પાણી પેલું બોલું હોય ભરેલો થી મને ભરીને પાછા આયા કો થોડી વારમાં હા માણસો ઘર આખું છે હલખા હા, રમજો છો એટલે બેહી ચલો પેલા બેન બિયર છે તો ચલો. ચલો. હેડજે. કોઈ ના નહીં પીવું પાણીમાં પી લ્યો એટલે વાટવાનું ચાલુ કરો પણ એવું તો ના હોય એવું છો ના હોય છો તો તમે એકમ બે હતો 10-15 મિનિટ કાઢી નાખો લે નહીં ગાલ લે ભાઈ પોણી પીને ના ના તમે પીવો એકમ પી લેજો લ્યો આ હામુર તો ધરપત વગર નું છે હા હા વાટવાનું કરો તમે પાણી પી લો હું નહીં સેવા કરતો તમારી સેવા તો આહુ સેવા કરો છો આ પાણી ના બોલ લાવે કીધું તારે આ પોણીમાં સેવા કેવાતી છે આ હા કોકરા નહીં કરવાના હું ચાલતા ને શેપટ બે એના ગોગળામાં હું તે કોકરા કરવા આયા છો ભાઈ કેટલો શેપટ છે હું વાટવાનું કરો તમે પણ જો નાસ્તો તો લેતા હો જેટલી વખત ચેક આ કરવાનું પાણી પીવાનું તો મોટું તો આ લઈને આવ્યો એકલો શેપટ ઉડે છે મોંથી તમારે મોટું તો હોય ને તો ટાઈમ પટે ને મારો એકલે મોટું તો જો એ તો હે ઠંડુ તો કરવું પડે ગરમી જેવી છે તાણે. ઠંડુ તે આ ના કરાય ઠંડુ પાણી નહીં લાવ્યો ફ્રીજમાંથી તમારે તો ખાલી કેવું જ છે આ માટલાનું પોણી તે લઈને આયા છો મફત કરાવું છે મજૂરી મફત કરાવું તમે બીજા તો અમે 150 રૂપિયા હાજરી લઈએ છીએ બીજા 150 રૂપિયા હતા કોણ આલા છે 150 રૂપિયા બધા 150 તો નરવા છે તો તમારા ભાત પડ્યા છે આજે તો અમે આવીએ ના હોય જોવાય ના આવીએ તમારી તો અરે ઓ પાણી સેવા કોણ કરે તમારી તમારી તમારે જોવો કંજૂસ મોરલ કદી જોયું નહીં અમે કરજો જ નહીં આ સેવા જેટલી કરું છું હું તમારી આ હા? પાણી પાવાનું હાર જો મેળો જો તો વાત થઈ જાય ના વાટો હું જોઉં ના કદી જોયું નહીં ગૌ ઠાતા કદી જોયા નહીં આટલા પાણી વાળી 4 પાથરા કર્યા છે ચલો ટાઈમ જ ગલવા આવ્યા છો કું કેટલા વાગ્યા કહું છું પેલા વાગમ 10 વાગ્યા કલાક થઈ ગયું તે કલાકમાં તારે આખું હેતર થઈ જાય કલાકમાં પાણી પૂરું થવું જોઈએ પછી આ પાણી પૂરું ના થાય મશીન નહીં કોઈ વાત કરો છો આવું ને આવું કરશો તો કોઈ મજૂરી નહીં લઈ જાય અમે બધા મજૂરી અમે તમારે જો આ મોત પહેલી વખત એ મળ્યો તો સારું કહેવાય 100 રૂપિયા હું મજૂરી આલું ને કહે 70 રૂપિયા મજૂરી ચાલુ છે પણ નાસ્તો લેતા હો હવે નાસ્તો લાવું તમે વાટવાન કરો કે લે હા હું કહું છું નાસ્તો લેવા નહીં મેકલવા તાણે થોડી વાર તું વાતો કરવા જા અને થોડી વાર હું વાતો કરવા જઉં તું જા હવે એમ કરી છે ને હ ટાઈમ કાઢી નાખે 12 વગાડી દઈએ હવ અને ધૂરું ઓખ પડી રહ્યું બીજા દાડા આબા થો હવ રે હું કીધું તારે? હું વાતો કરવા જઉં પણ હું પાછો ભોય બેહું વાટવા હા. એટલે તારે જવાનું હવ હું જઉં છું પછી તું હા લેણો હું જાઉં નાસ્તો લેતા હું તો બાળો કે વાત કહું હું કે આવું તો હું વાત કહું કર છું હા બેહો કે ભોય હું કોમ છે વાત કેવી છે તમને એક પણ વાત નહીં કે વાટવાન કરો કે તે ના આવો પડ્યો એટલે વાદ્યો તાણે હા કે શું કે હું કહું છું ભોય બેહો હા લ્યો હું કહું છું હા તે કેટલા છોકરા છે તમારે મારા છોકરો એક નહીં એકા નહીં ના અને છોડીઓ મારા છોડીએ નહીં છોડીએ નહીં ના અને જમીન કેટલી છે તાણે જમીન 15 વીઘા છે 15 વીઘા છે તાણ તે બધું ભાગમાં આલો તો વાટવા હવે અમારા પપ્પુ છે તે પપ્પુ વાય જાય છે વાબા આલો તો કે વાટવા એકલું આલો તો ભાગમાં હા વાટવા એકલું જ આલું છું હા હવે વાબા તો ઘેર જ ઘેર જ વાબા જાતે હઉ, જાતે જ એવું એમ તાણ હાલો હું વાટું તાણ હા લેણો હું જઉં તાણ બેલા જા તું વાતો કરવા જા હા બે હો કે લાવ પાણી પીવું છે મારા પણ પાણી પીવાનું પી લેજો હો હા પાણી પીવું છે બે હો કીધે તમે તો દેવાની પી ગયા ઘઉં તો કોઈ વાટે ના આ તો ઘઉં વાટવાના પછી પોણી તો જોવા જ કદા ને જોવો જ કર પણ આખી બેની ખાલી થઈ ગઈ આ તે બે હો કીધે પણ બે હો કીને છે અને હું કહું છું પણ તમે વાટવાન કરો કે પેલા બે જવું અલ્યા વાઢે છે ઘઉં તો યાર ઘઉં તો વઢાઈ તમાર જશે. ઘઉં વઠાઈ જશે કીધું હે હું વાટેલું પાણી આલ્યું હતું ને તો પેલા બે હવે જો આવી જાય એ તો આયા પણ હું કહું છું હા. કે બીજા ઘઉં હોય ને એ રહ્યા મેં ના તો રાતમાં હજી રાતે આવીએ વાટવા રાતે વાટો છો રાતે વાટે અમે તો પણ દેખાય તો છે કે દેખાય તો સજ કે કેમ નહીં દેખાય નકા હવે ઉંમર થઈ એટલે ના દેખાય પેલનો શુદ્ધ ઘી ખાધેલો છે ઘરનો ઓછો તેજ છે લાવરી જેવી હવે આપણે વાટવાના 100 વીઘા ઘઉં છે હા તો હું કહું છું હા. આજ રાતે આવીએ બોલો રાતે આવો તે
ચલો બીજો મજૂર લાવજો કે આ ત્રણ જણા આયા, બીજો મજૂર લાવજો. બીજો આ તો- વીઘો તો પટાઈ દઈએ ત્યાં 3-4 જણા છીએ ને તોય પટી જોઈ છે અમારે. સાપ થઈ આ તો તમે તાવડો કૂટો તો ઈમો અમે તો કોઈ બખાડો કરવા વાળું ના હોય ને. તો ફટ અમે આટલી- ઓમ આમ હેઠા હોમાં હેઠા પોકી જે ના, ફટાક વાઢવામાં તમે વાઢો છો હો પાછા. જો રાતે આવીએ રાતે- પણ રાતે તમારે એક બંદોબસ્ત કરવો પડશે જો 2 મોસા મોસા બી લાવવા બે પડશે મોસા તો પાછા. જોવું અને જ. 4 ગોદડો હા. તમારે ખાલી છે ને હા. 8 વાગે મેકીને જતું રહેવાનું હા. તે તમારે સવારે જોવા આપવાનું સવારે ચા લઈને આવવાનું. જ્યાં રહીને તમે આવ્યો ને ઘઉં વઢાઈને તો ભેગાઈ થઈ જાય આ નંબર વાઢી રહ્યો ને હા. તો પેલ ભાગે વાઢવાનું છે. પણ 2 મોસા ને 2 ગોદડો લાવવો પડશે તો એમ તો તમે ઊંઘી જો તો ખબર. ના, અલ્યા ઊંઘે. ઊંઘવા માટે નહીં યાર હા. રાતમાં પેલો ઠાર ના પડે એટલે ઓવા. થોડું બેહવા તો જો કે મોસામાં એટલે થોડી આ બેહીએ એમ બે હવે આડોરી પરવા. હા. ખાલી આડું પડવા થોડી વાર ઓવા. પેલો નાસ્તો કરીએ કે એટલી ગોળ આડું પડવા માટે તો ખાલી હું રાતે વાયકર જ ઊંઘી જાઉં. તમારે વાયકર તમે ઘઉં વાઢજો ના ને તમારે ઊંઘજો. ઘેર ઊંઘવાનું. તમારા ઘેર ઊંઘવાનું ભૂંડ આવી તો ખાઈ જવું તારે. પણ આ દોડીએ કોઈ એવા તો સો નહીં ને. ઊંઘથી તો મને બીક લાગે. તમે વાઢવાનું કરો કે ભાઈ વાતો પણ બે હો વાતો ગાડ. કરશો. ત્રણ ડોહા આજ જેટલું ઘણા વર્ષે આમ મળ્યો હોય ને એવું લાગે છે એ મને તો તો. વાતો કરવા તો આપો છો ને હા. મજૂરી વગર ના આવજો મારા ઘેર. હા? હવે આખો દાડો વાતો પણ બે હો કરશો. કઈ શું જો. હા, તો હા, વાઢવાનું કરો. હા, નાસ્તો લેતા આવો. નાસ્તો લેતા આવજો જો નાસ્તો લાવું હું લાવું. ગોટા નહીં મોટા કીધા કીધા છે ને. ભૂલી દો પાછું પણ તેલ નતું. અને આ જો મરચું બને લાવું છું પણ બાજરી રોટલો મરચું. તમે યાર હા મરચું લેતા આવજો જો મરચું લેતા બેસન આવો. હાલ દઉં ઘેર તમે બનાવજો. હા લેતા આવજો હા બેસન લેતા લેતા આવજો આવો. એક તો પછી મરચું નહીં લાવતો. 4 પેકેટ લાવજો બેસન. બેસનનો 4 પેકેટ ના હોય. એક મારું એક ઓનું ને એક પેલા પેલા બે બેવો ને દાણા એક એક ચા તો હું જાઉં. જોકી પણ સાંજના ઉભા રહેશો. હા એનો જાઉં. અને મરચું રોટલો લાવજો મરચું રોટલો લેતા આવો ને. અને પેલું બેસન નું કીધું લેતા આવજો પાછા અને આ બાપુ ના છે. બાબા આપા નહીં. હા આપા નહીં. મરચું ને મેઠું લેતા આવજો ને આવો તો પેલી 2-3 કેરીઓ મોટી મોટી છે ને જે પાણી ખાવું. પણ બાબા આપા નહીં લે. હા આપા નહીં આ તો. એ તો કેરીઓમ તો કોણ બોલવાનું છે પણ ના એ ઝઘડો થાય એવું છે. કશી એવું ના હોય અરે આમાં કટુ ચાલે છે. આમાં તો જોઈશું ને અમે બે હોય તો આવતા બેસી વાત જ કરી મારે તો મોઢામાં એવું કે પાણી હાલ વળી ગયું કટુ કે કેરીઓ ના પાડતા. છે. લખા હા. મારે તો મોઢામાં પાણી વળી ગયું છે. કેરી એક ના પાડતા હો. પણ બે પાવા દેજો કે જો હાજરી નહીં આલું 100 રૂપિયા દોનજી નહીં આલું હું કેરી પાડશો તો. હાલે, હાલે હાલે, ને ખાઈ. તમે જો. તમે મને ઝઘડો કરાવો એવું જ કરો. મેળા થતા આવજો હાર. આ પોણી લઈને આયા ને ભટ લઈ પાછા એવો નાસ્તો લઈને આવો નાસ્તો તો ના પાડશે. કરવા પડશે કે મારે. હાર જો આવો જલ્દી લખા હા. શું કહે છે નાસ્તો તો ના લાવો એમ કહે છે. લ્યા હા. હું કહું છું આપણે જટાવીને ચાલ. જોડી નાખી. ઓ બોલ થેલી નાવત લાય તું એક મોટી થેલી તો હું લાયો છું ભરવા નાસ્તો ઓ ભરવા લે નતો લાયો. થેલી તો તું લાય ઈમો આખી થેલી પેપો પેક કરીએ. અને બેસન આલે તો બેસન લઈ જઈએ ઘેર બેસન એક ગાળ દઈએ એ તો અંદર. ડોસી ઘેર ગોટા કર્યાલ છે હા? નહીં કર્યાલા કર્યા છે જ કે તાને એ રહ્યો આપણો હું ગોટા ખવડાવતો તારે એવું ખવડાવતો કે તેલ પટી ગયું છે. તાને ઓય ઓમ બાડે ઓમે એક એક થળી વાટે. ઓમ એક એક ડોકો વાત તું તારું કીધું તાણે હો? ટાઈમ જ કાઢવો છે કે આ બસ કાઢો છો કે તાણે તાને બોલો ગબ્બરબા બહુ વધવાનું ચાલુ કર્યું લાગે લે હા ગબ્બરિયો આવે છે ગબ્બરિયો આવે છે. કેમ આવે છે તે ઈ ખબર. મજૂરી પર લાવો આ બધો ઢોલાન બધો ડોલા કોને કહે છે તું? ડોલો તો હા? હું એ ડોલો તો આ મારો હાજીને જોવા દો, ડોલો ડોલો કરે નહીં. તું એ મારો ઉંમરનો જ છે. અરે એટલે મેં કીધું તું એ ડોલો હું એ ડોલો જાય અને આટલી ઉંમરનો ઘઉં વાટો આપવાનો તમે તો હું ઘઉં વાટી શકતા હોય આ ઘઉં નહીં આપતા જો કેટલા પાતળા અરે આ પાડી બે દીધા છે. છોકરા ઉપરથી તું હજી હોય આવી ગયા ને તમે આટલા આયા છો હું શું કરવા આવ્યો છું તે હોય મારું તો ઘર હોય છે તો હું તો ગમે તે આવું તમારું લેવા દેવા તમે તું એવું કરવા આવી જાવ તમારું ઘર તો આવું છે મજૂરી આવી છે ઘઉં વાટવા મજૂરી તાણે નરવા થઈ ગયા હવે તમે નરવા છીએ કે અમે તો એ કેટલી ડોંગી ભરિયાલી 100 રૂપિયા આજ નરવા હતા એટલે 100 રૂપિયા તાણે આજ નરવા હતા એટલે 100 રૂપિયા માં આયા ને કોમ તો 150 રૂપિયા લઈએ અરે મારા ઉપરથી પેલા મજૂર કરે છે 150 રૂપિયા મી આલી છે મારા પેલા 5 વીઘા ઘઉં આયા એમી 5 વીઘા છે. તાર 4 વીઘા બાકી રહ્યો 150 રૂપિયા હાજરી ચાલુ કરી મી ઈકન બધું અને મને 100 રૂપિયા ને તમે તો અંગી તે ભરો મને છો 200 રૂપિયા આલતા હોય તો અને આવીએ. 200 ના હોય 150 હું તો આલુ લે હા? મારા 4 વીઘા હજી બાકી છે આ તો 170 રૂપિયા આલજો કેવું? એટલે 50 રૂપિયા ઉપરથી વધારે આલુ છું 150 રૂપિયા જ કીધા મી તને પણ 170 આલજે કો 150 રૂપિયા કહું હું તો છેલ્લા એટલે વી આમ જ કામ હું થયો
ઈકન 150 રૂપિયા આલું છું તમારે 170 ના લાગે ને કે હેઠળ જતો રહે પાછો આ બે જણા ડોહાજી એ તો હમત તો કરી. આ તો 170 આલે હેઠળ તારા જોવું નહીં પડે ગવાડવામાં. તો વાઢી દેજો પછી આવા જો આ ઘસીનું વાઢે ને એવા ઘઉં ના, વાઢ્યું ઘઉં મેં તો તો. હારા વાઢે ઘઉં તો ને બા ફટ હાલ જ આવી છે જો કેટલું પાડ્યું જો અડધો પોકે. જોયું આ તો હાલ અડધો કલાક જ થયું. આ તે 170 રૂપિયા ભરી આલું બોલો અને હું કહું છું ખબર છે હા. આ જુમલો છે આવો માણસ છે. ચમ કેવો મોને છે અલે યાર ભોણી છે કે બોલ આ મોની ભરીને પાયું કોમ હતું. અલ્યા, એની તને ખબર નહીં એ કંજૂસ છે ને કંજૂસ છે એકદમ અને આ ઓબો કનો છે કે કેરીઓ ના પાડતા ઓબો ઈનો વાતો ઈનો છે ટાંકાનો ઈનો હા, જ જોજે. તારો છો તુજે કેટલી કંજૂસે કરી છે. હવે વેચવા માટે તો નહીં તમનું કેવું કીધું કરતું. તમારું કીધું તે? અમોનું કહે છે કે અમારે તો પેલા બાજુ આવે ને અમારે કે ટક્કર ચાલે છે કે કેરીઓ ના અલ્યા, પાડતા. ઓબો જ આવે ઈનો જ હું ટક્કર ચાલતી હોય હા? એમ નહીં. આવો ભાઈ આ બધા અમારે કીધું બે કેરીઓ ખાવી છે એમાં તો ના પાડે પૈસા છે. તો બહુ છે હા. પણ કંજૂસ છે લમ છે લો કંજૂસ છે ભાઈ ગભરિયા હા. આ ખેતરમાં છે ને આ ગૌવા તારા ને મેં કીધું આ ખેતર ના હેડો ઓબો છે ને બીજા કોક નું છે જ ના હોય. ના ના ઈનો જ ઓબો વાતો બધા ના પાડે બોલ કે કેરીઓ ના પાડતા કે એમ હું કહું 170 રૂપિયા આલું છું બોલો હાર આવતા હોય તો હાર લઈ જાઉં તમને તેલ લેવા જાય જુમલા ને ઘઉં બહુ લેવા આપણે તો 170 પેલા. અલે ઉભો રહે લઈ લો તું. કાકા, ભાઈ તમારા અંગાત નહીં જાતી હોય તો લઈ લઈએ. એ છોકરા લે હેડ આપણે તો હોય નહીં વાટવા. આ કંજુસાઈ કોઈ વાટવા નહીં ઘઉં આપણે લેડો લેડો 170 રૂપિયા ભરી આલો લેડો. બે દાંતેરું મોમેલ દે. લ્યો તાર બાપ એ લ્યો. તાર આવે ને તાર ભાજેલા આવે ને તાર માલિક તો કહી દેજે કે તો મજૂર ના આવી કે તમે બખાડો કરતા આપણે નથી. તો વ્યવહાર ખબર હે? ઘઉં વાઢ્યા રોકડા પૈસા હા એવું જો આપણે આપણે આલી દેવાના. અમાર તો જો 20 વધારાતો હોય ને ઈ પેલા અને ખાવા પીવાનું આપણે જોવું નહીં પડે તમે કોઈ એ નાસ્તો મળશે ને. ફૂલ આપવો કે આઈસ્ક્રીમ લાવીએ હા લે જો આપણે ઠંડુ જ જોવો કે તાને ઠંડુ જ લાવવાનું હે હા. આઈસ્ક્રીમ નહીં મારતો પાછું પેલું ઠંડી બોટલ એટલે આવે છે. બાસુંદી લાવી દેવું લે હા? બાસુંદી લાવી અરે દે પકડ જે હું આ દાંતેરો મેલ દઉં દાંતેરો ની વન લાંબો જ ના દાંતરો પડે. તમે ઘરથી લઈને આવ્યા હતા કોણ પાછા અલે ના, ના. ઈ રોજ લઈ જા દે પા. જેનો હોય એને હેડો ને આપણે. કંજૂસ છે લે બે તમે લઈ જો ને તમે તાર બે મેરા ના ના મારે તો ન ઘણા પૈસા છે મારે હું કહું છું હા. કે કેટલા ઘઉં છું તે તમારે 4 વીઘા હાલ વાત કરી 4 વીઘા હા હમણાં તો 5 વીઘા કે હતા. 5 વીઘા એટલે 1 વીઘા પેલા હાલે છે. 4 વીઘા એ તો હવે મારા. કરતા ને તે કરતા તમારે રાખે છે. 4 વીઘા તમે હોય એવું હોય તો વાટી દેજો. હા આપણે વાટી. એ ઓર્ડર તો અમે તૈયાર હતો એટલા કાફી ના ના છે. તમારે જે લાભ હોય મજૂર અમે તો રાત દાડો વાટી તાને. છે. ના ના વાંધો નહીં જળો વાટી કાઢ દેતા ને અડજો હળો. ગોટા લાયો ચા લાયો ગોટા લાયો જુમલો લાયો રે પપ્પુ બોલો છું બાબા. તો જા પેલા બેડો હા લઈ જો પેલા કોણ લઈ ગયો ગબ્બર બા લઈ જા. કોણ લઈ ગયો તાણે 170 રૂપિયા આલીને લઈ જા. પણ એ ગબ્બર ને ખબર ના પડે કે આપણે ઘઉં ઉઠાના છે આનો વાટી રે પછી આવશે મજૂર તમે આ કંજુસાઈ કરો છો ને ઈમાં ઈમાં જતો રહ્યો મજૂરે. એને કેટલા હાલે 170 ઈમાં પાછા રોકડા આલવાના પાછા. રોકડા હાલવા કઈ લઈ ગયો ઓહ પણ તું જા પાછો મજૂર લઈ આય ચોકન લઈ આવું. કે છે કે જુમો બાકી છે કે 200 રૂપિયા હાજરી હાલશે તે જાઉં છું. લઈ આ ગોટા કોણ ખાવે નકર આ તે લેતા આવું છું હવે આ વેલા ડોશીને જબરજસ્ત ગોટા બનાવે મેથીના મેં કોઈ તો શું નહીં ગોટા છે પણ કેટલી નહીં જ દર સન તાણ પાણી બાટલો નહીં ઠંડો સન તાણ પછી જુમલો કંજુ વેરા કરું છું આ બધું તાણે કંજૂસ વેળા કરો છો કે હાજરી થતી હોય એ તો હાલતા જ નહીં 100 રૂપિયા અને આલો. હાજરી થતી હોય પણ આ નાસ્તો માસ્તાના પૈસા નહીં કાઢવાના એ મોની જ કાઢવાના હોય કે એ તો પેલા ગબ્બર બા તો આઈસ્ક્રીમ ખવડાવવા કહેતા હતા પાછા બાસુંદી કહેતા હતા એના અંગાથી. એ ગબ્બરિયો પૈસા વાળો થઈ ગયો છે એમાં એરો લઈ ગયું છે એમ ઓહ જ ક તે ના હોય તો જા 200 રૂપિયા કે જુમો પાલ છે પણ છે એ તમે લઈ જા આવી રે